સુરતમાં પાવર ડોગે દુષ્કર્મીઓને પકડ્યા। પાવર ડોગ ખરા અર્થમાં પાવરફુલ સાબિત થયો। ભારતમાં એક એવી ઘટના સામે આવી જે કામ પોલીસ ન કરી શકી તે કામ ડોગે કરી બતાવ્યું। દુષ્કર્મીને પોલીસે તો ન પકડી શકી પરંતુ શ્વાને હવસખોરને પકડી પાડ્યો। જી હા, એક પાવર ડોગ ખરા અર્થમાં પાવરફુલ સાબિત થયો। સુરત ગ્રામ્ય ગુના શોધક શ્વાન દળને એક ગંભીર ગુનામાં તપાસ માટે બોલાવવામાં આવ્યું। 8 ઓક્ટોબરની રાત્રિએ મોટા બોરસરા નજીક 17 વર્ષની તરુણી ઉપર સામૂહિક દુષ્કર્મની ઘટના બની હતી। દુષ્કર્મની ઘટનાને અંજામ આપી નરાધમો ફરાર થઈ ગયા અને પોલીસ પાસે આરોપીઓને પકડાવવા માટે કોઈ કડી ન હતી। ત્યારે આરોપીઓને પકડવા માટે પોલીસે ડોગ સ્ક્વોડની મદદ લીધી। ડોગ સ્ક્વોડની ટીમ પાવર નામના ડોબરમેન ડોગને લઈને ઘટના સ્થળે આવી। તે દરમિયાન પાવર ડોગ ગુનાના સ્થળેથી 800 ફૂટ દૂર એક મોટરસાયકલ પાસે અટકી ગયો। ત્યારે પોલીસ મોટરસાયકલ કોની છે તે દિશામાં તપાસ શરૂ કરી, જેમાં પોલીસ મોટરસાયકલના મૂળ માલિક સુધી પહોંચી અને પર્દાફાશ થયો કે આરોપી રામ સંજીવન ઉર્ફે રાજુ વિશ્વકર્મા તનવીર પાસે મોટરસાયકલ ફેરવવા માટે લઈ ગયો હતો। પોલીસને આરોપીના નામ અને મોબાઈલ નંબર મળી આવતા પોલીસે ગણતરીની કલાકોમાં જ તમામ ત્રણેય આરોપીઓને પકડી લીધા છે। પાવર ડોગની કામગીરીને લઈ સુરત જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત પોલીસ વિભાગમાં હીરો સાબિત થયા છે। પાવર ડોગને કારણે જ પીડિત તરુણી અને તેના પરિવારને ન્યાય મળ્યો છે। ત્યારે રેન્જ આઈજી તેમજ સુરત ગ્રામ્ય પોલીસ વડા હિતેશ જોયસરે પણ પાવર ડોગને રોકડ રકમ તેમજ પ્રમાણપત્ર આપીને સન્માનિત કર્યો છે। પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાનો મામલો બનાસકાંઠાના એનએસયુઆઈ અને કોંગ્રેસના ધારાસભ્ય મેદાનમાં જિલ્લા કલેક્ટર કચેરીએ માંડ્યો છે મોરચો। કલેક્ટર કચેરીને તાળાબંધી કરવા પહોંચ્યા હતા। એનએસયુઆઈના 20થી વધુ કાર્યકર્તાઓની પોલીસે કરી અટકાયત। પોલીસ, ધારાસભ્ય કાંતિ ખરાડી અને એનએસયુઆઈના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું। અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ફરી શરૂ કરવા માંગ। અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીમાં એનએસયુઆઈનો વિરોધ। યુનિવર્સિટીમાં જોબ ટ્રેનિંગને લઈને એનએસયુઆઈનો વિરોધ। છેલ્લા 4 વર્ષથી નવી ભરતી ન થઈ હોવાની રજૂઆત। ઇન્ટરવ્યુ વગર જોબ ટ્રેનિંગની ભરતી કરાયાનો આક્ષેપ। મળતિયાઓને નોકરી પર રખાતા હોવાનો ગંભીર આક્ષેપ। એનએસયુઆઈએ વધુમાં કહ્યું કે અગાઉ પૂર્વ વાઇસ ચાન્સેલરના સમયે ભરતી બહાર પાડવામાં આવી હતી, જોકે પાછળથી ભરતી રદ કરી દેવાતા નવી ભરતી પ્રક્રિયા અટકી પડી છે। સત્તાધારના મહંત વિજય બાપુના સમર્થનમાં આવ્યા અનેક સંતો। જૂનાગઢ જિલ્લાના સત્તાધારના મહંતના વિવાદમાં હવે વિજય બાપુના સમર્થનમાં આવ્યા સંતો। ગુજરાતભરના સંતોએ સત્તાધાર પહોંચી વિજય બાપુને સમર્થન આપ્યું। જૂનાગઢ તેમજ આસપાસના સંતો સત્તાધાર પહોંચી મહંત વિજય બાપુને મળ્યા હતા અને સમગ્ર મામલાની વિગતો મેળવી હતી। સાથે જ આ સંતોની આ બેઠકમાં પૂર્વ આઈજી ડીજી વણજારા પણ ઉપસ્થિત રહ્યા। સંતોએ કહ્યું કે વિજય બાપુને ખોટી રીતે બદનામ કરાઈ રહ્યા છે। થોડા સમયમાં સત્ય બહાર આવશે અને આ વિવાદનો પણ અંત આવશે। જ્યારે પૂર્વ આઈજી વણજારાએ કહ્યું કે જો આ સમગ્ર વિવાદમાં સુખદ સમાધાન ન થાય તો વિજય બાપુ બદનક્ષીનો દાવો કરી શકે છે તેમજ ગુનો પણ દાખલ થઈ શકે તેમ છે। સુરતના ટેક્સટાઇલ માર્કેટ 26મીથી રહેશે બંધ, મજૂરો હડતાલ પર જશે। સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં આગામી 26 તારીખથી થનારી હડતાલ બંધ રાખવાની તૈયારી કરાઈ। વેપારી અને મજૂર યુનિયનના લોકો હડતાલની વિરુદ્ધ હોવાથી હડતાલ બંધ રાખવા કવાયત કરાઈ। મજૂર યુનિયનના આગેવાનોએ કહ્યું કે હડતાલથી વેપારી અને શ્રમિકો બંનેને નુકસાન થાય તેમ હોવાથી હડતાલ ન થાય તેવી તૈયારી કરાઈ। મહત્વનું છે કે આગામી 26 તારીખથી પાર્સલ ઉપાડવાનું કામ કરતા મજૂરો કામ બંધ કરી હડતાલ કરવાના છે। 65 કિલોના પાર્સલ ઉપરનું વજન ઉપાડવાનો છેલ્લા 6 મહિનાથી વિરોધ થઈ રહ્યો છે। વજન ઘટાડવાની માંગ સાથે શ્રમિકો હડતાલ કરવાના છે। હવે સમાધાનના પ્રયાસ શરૂ કરી દેવાયા છે। જો સમાધાન નહીં થાય તો 26મી ડિસેમ્બરથી ટેક્સટાઇલ માર્કેટ બંધ થશે, પાર્સલો મજૂરો નહીં ઉપાડે। ખેડામાંથી ગુલ્લી બાદ શિક્ષકોની ખુલી ગઈ પોલ। સરકારી શાળાના શિક્ષકો વિદેશમાં જલસા કરતા હોવાની ઘટનાઓ વચ્ચે ખેડાની સ્કૂલમાંથી પણ ગુલ્લીબાજ શિક્ષક પકડાયો। ગતેશ્વરની બેડઅપ પ્રાથમિક શાળામાં ચાલુ સ્કૂલે શાળાના શિક્ષક રજા મૂક્યા વગર જ ગેરહાજર હતા। વિદ્યાર્થીઓને રામ ભરોસે મૂકીને શાળાના શિક્ષક દિનેશભાઈ ગેરહાજર હતા। વિદ્યાર્થીઓ શિક્ષક વગર જાતે જ ક્લાસરૂમમાં ભણતા હતા। આ પોલ ત્યારે ખુલી જ્યારે એક વાલી શાળાની મુલાકાત લેવા પહોંચ્યા। એમણે ક્લાસરૂમમાં જોયું તો શિક્ષક ન હતા, બાળકો એકલા ભણી રહ્યા હતા। આ અંગેની તપાસ કરતા શાળાના અન્ય શિક્ષકે ખુલાસો કર્યો કે શિક્ષક દિનેશભાઈ પોતાનું 2 વ્હીલર અન્યને આપવા ગયા છે। બરાબર, એટલે શું છે કે ક્લાસમાં તપાસ કરતો કયા સાહેબનું નામ શું? દિનેશભાઈ હાજર નથી, બરાબર ને? સુરતના કિમ 4 રસ્તા પાસે બેંકને તસ્કરોએ બનાવી નિશાન। દિવાલમાં બાકોરું પાડી 6 લોકરમાં કરી ચોરી। સુરતના કિમ વિસ્તારમાં યુનિયન બેંકની દિવાલમાં બાકોરું પાડી તસ્કરો ત્રાટક્યા। સુરત જિલ્લાના કિમ 4 રસ્તા પાસે આવેલા યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં સેફ ડિપોઝિટ લોકરની પાછળની બાજુમાં એક રૂમમાં બાકેરું પાડીને ચોર આવ્યા હતા। લોકરના અંદાજિત 6 જેટલા ખાનાઓ તોડ્યા હતા। વહેલી સવારે ઘટનાની જાણ બેંકના અધિકારીઓને થતા તેઓએ તુરંત પોલીસનો સંપર્ક કર્યો અને પોલીસની અલગ અલગ ટીમો સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા
અને આ મામલે તપાસ શરૂ કરી હતી. પોલીસ દ્વારા ડોગ સ્ક્વોડ અને FSLની પણ મદદ લેવામાં આવી હતી. તેમજ પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો. પ્રાથમિક તપાસમાં બેંકમાં કોઈ સિક્યુરિટી ગાર્ડ પણ ન હોવાનું બહાર આવ્યું. લોકરમાં શું હતું અને કોનું છે તે અંગે માહિતી મેળવવામાં આવી રહી છે. કામરેજ, કોસંબા, કીમની અલગ અલગ 7 જેટલી ટીમો તપાસમાં જોડાઈ છે. કટર મશીનથી દિવાલના સળિયા તોડી અંદર ઘૂસ્યા હતા. આટલી મોટી બેંક છતાં બેંક દ્વારા સિક્યુરિટી ગાર્ડ મૂકવામાં આવ્યો ન હતો. બેંકના પાછળના ભાગે ફક્ત પ્લાસ્ટિકનો તકલાદી દરવાજો હતો. સ્થળ પરથી શંકાસ્પદ પ્રવાહીની પોટલીઓ અને કાકડીઓ મળી આવી છે. 31 ડિસેમ્બરને લઈને વલસાડ પોલીસ એલર્ટ મોડમાં, વાહનોનું સઘન ચેકિંગ. 31ને લઈને વલસાડ જિલ્લામાં પોલીસ એલર્ટ મોડ પર છે. ગુજરાતમાં મોટા પાયે દારૂની હેરાફેરી અને દારૂની રેલમછેલને રોકવા માટે પોલીસે સઘન તપાસ આદરી છે. જિલ્લા પોલીસે આંતરરાજ્ય ચેકપોસ્ટ પર ચુસ્ત બંદોબસ્ત સાથે વાહનોનું સઘન ચેકિંગ પણ વધાર્યું. દમણ અને ગુજરાતના વાપીની હદ પર આવેલી કચીગામ ચેકપોસ્ટ, ડાભેલ ચેકપોસ્ટ અને દાદરા ચેકપોસ્ટ પર રાજ્યમાં પ્રવેશતા વાહનોની ચેકિંગ વધારાઈ છે. રાજ્યમાં દારૂની રેલમછેલ રોકવા વલસાડ જિલ્લાને અડીને આવેલી તમામ આંતરરાજ્ય ચેકપોસ્ટ પર પોલીસ સતર્ક થઈ છે. આઈજીપી પ્રેમવીરસિંહે વલસાડ જિલ્લા પોલીસને દારૂબંધીની કડક અમલવારી કરવા સૂચના આપી. જૂનાગઢ પોલીસે દેશવ્યાપી 50 કરોડનું કૌભાંડ પકડ્યું. બેંક ખાતા ભાડે રાખી નાણાંની હેરફેર કરતા. જૂનાગઢ પોલીસ દેશવ્યાપી 50 કરોડના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. સાથે જ સાયબર ઠગ ટોળકીને પકડી પાડી છે. પોલીસ સેકન્ડમાં ઉભેલા આ શખ્સો 50 કરોડથી વધુની દેશવ્યાપી છેતરપિંડી આચરી છે. ઝડપથી પૈસાવાળા થવા માટે આ ટોળકીએ દેશભરના 200થી વધુ લોકોના બેંક ખાતા ભાડે રાખ્યા હતા. જેમાંથી 82 ખાતા વિરુદ્ધ સમગ્ર દેશમાં પોર્ટલ પર 152થી વધુ ફરિયાદ થઈ ચૂકી છે. નિર્દોષ લોકોના ખાતા ભાડે લઈને તેમાં નાણાં જમા કરાવવામાં આવતા હતા. હવાલા મારફતે નાણાંની હેરફેર કરાતી હતી. ખાતાધારકોને વધુ નાણાં મળશે તેવી લાલચ આપતા તપાસમાં 200 જેટલા ખાતાઓની સંડોવણી બહાર આવી છે. અનેક લોકો આ ઠગ ટોળકીનો ભોગ બન્યા છે. જૂનાગઢની ગેંગને 1 મહિલા સહિત 2 અમદાવાદના અને 6 જૂનાગઢના મળી કુલ 8 લોકોની ધરપકડ કરી છે. અરવલ્લીની અસાલ જીઆઈડીસીમાં તસ્કરોનો તરખાટ. અરવલ્લીના અસાલ જીઆઈડીસીમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો. દરરોજ ચોરીની ઘટનાઓ બનતા વેપારીઓમાં ડરનો માહોલ છે. ત્યારે અસાલ જીઆઈડીસીમાં આવેલી એક કંપનીની ઓફિસમાં તસ્કરો ત્રાટક્યા હતા. કંપનીની ઓફિસના તાળા તોડીને 1.70 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ભિલોડાની અસાલ જીઆઈડીસીમાં રાત્રિ દરમિયાન થયેલી ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ. સરાફ એગ્રો નામની કંપનીમાં ઘૂસી ચોરોએ ટેબલ, કબાટમાંથી સામાન વેરવિખેર કરી નાખ્યો હતો. ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ત્યારે પોલીસ પેટ્રોલિંગ પર સવાલ ઉઠ્યા છે. પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. વડોદરામાં ચંદન ચોર પુષ્પાઓ બેફામ. અઠવાડિયામાં બીજી વાર ચંદનની ચોરી. વડોદરામાં પણ ચંદન ચોર પુષ્પાઓ બેફામ બની ગયા છે. એક જ અઠવાડિયામાં બીજી વાર ચંદનની ચોરી થતા ખળભળાટ મચી ગયો છે. MS યુનિવર્સિટીની હેડ ઓફિસના કમ્પાઉન્ડમાંથી 2 દિવસ પહેલા ચંદનના 2 વૃક્ષની ચોરી થયા બાદ હવે આ ટોળકીએ સરદાર બાગમાંથી ચંદનના 1 વૃક્ષની ચોરી અને બીજા 1 વૃક્ષની ચોરીનો પ્રયાસ કર્યો. ચંદનના 1 વૃક્ષની ચોરી કરી તસ્કરો ફરાર થયા, જ્યારે 1 વૃક્ષની ચોરી કરવામાં નિષ્ફળ રહ્યા. બનાવની જાણ થતાં પાલિકાની ટીમ સરદારબાગ ખાતે દોડી ગઈ હતી. ફરિયાદ નોંધવા માટેની તજવીજ હાથ ધરાઈ હતી. ચંદનચોર ટોળકીમાં 7 સભ્યો સામેલ હોવાની શંકા નોંધાઈ છે. થોડા દિવસ પહેલા પુષ્પા સ્ટાઇલમાં MS યુનિવર્સિટીની હેડ ઓફિસ પાસે 2 ચંદનના ઝાડ કાપીને તસ્કર ટોળકી ફરાર થઈ હતી. ત્યારે પણ પોલીસે કોઈ કામગીરી ન કરતા ફરી એકવાર ચંદનચોરોએ પોલીસને પડકાર ફેંક્યો. સુરતમાં પાવર ડોગે દુષ્કર્મીઓને પકડ્યા. પાવર ડોગ ખરા અર્થમાં પાવરફુલ સાબિત થયો. ભારતમાં એક એવી ઘટના સામે આવી જે કામ પોલીસ ન કરી શકી તે કામ ડોગે કરી બતાવ્યું. દુષ્કર્મીને પોલીસે તો ન પકડી શકી, પરંતુ શ્વાને હવસખોરને પકડી પાડ્યો. જી હા, એક પાવર ડોગ ખરા અર્થમાં પાવરફુલ સાબિત થયો. સુરત ગ્રામ્ય ગુના શોધક શાન દળને એક ગંભીર ગુનામાં તપાસ માટે બોલાવવામાં આવ્યું. 8 ઓક્ટોબરની રાત્રિએ મોટા બોરસરા નજીક 17 વર્ષની તરુણી ઉપર સામૂહિક દુષ્કર્મની ઘટના બની હતી. દુષ્કર્મની ઘટનાને અંજામ આપી નરાધમો ફરાર થઈ ગયા અને પોલીસ પાસે આરોપીઓને પકડાવવા માટે કોઈ કડી ન હતી. ત્યારે આરોપીઓને પકડવા માટે પોલીસે ડોગ સ્ક્વોડની મદદ લીધી. ડોગ સ્ક્વોડની ટીમ પાવર નામના ડોબરમેન ડોગને લઈને ઘટના સ્થળે આવી. તે દરમિયાન પાવર ડોગ ગુનાના સ્થળેથી 800 ફૂટ દૂર એક મોટરસાયકલ પાસે અટકી ગયો. ત્યારે પોલીસ મોટરસાયકલ કોની છે તે દિશામાં તપાસ શરૂ કરી, જેમાં પોલીસ મોટરસાયકલના મૂળ માલિક સુધી પહોંચી અને પર્દાફાશ થયો કે આરોપી રામ સંજીવન ઉર્ફે રાજુ વિશ્વકર્મા તનવીર પાસે મોટરસાયકલ ફેરવવા માટે લઈ ગયો હતો. પોલીસને આરોપીના નામ અને મોબાઈલ નંબર મળી આવતા પોલીસે ગણતરીની કલાકોમાં જ તમામ 3 આરોપીઓને પકડી લીધા છે. પાવર ડોગની કામગીરીને લઈ સુરત જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત પોલીસ વિભાગમાં હીરો સાબિત થયા છે. પાવર ડોગને કારણે જ પીડિત તરુણી અને તેના પરિવારને ન્યાય મળ્યો છે. ત્યારે રેન્જ આઈજી તેમજ સુરત ગ્રામ્ય પોલીસ વડા હિતેશ જોયસરે પણ પાવર ડોગને રોકડ રકમ તેમજ પ્રમાણપત્ર આપીને સન્માનિત કર્યો છે.